જય જોહાર. ફરી હું તમારા માટે એક વિડીયો લઈને આવી ગયો છું. આજનો વિડીયો ખાસ રહેવાનો છે. વિડીયાનો હેતુ એ છે રાજનીતિને લઈને. તો જોહાર સાથીઓ, બધાને મારી દિલથી જોહાર. આજે હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે દર 5 વર્ષે ચૂંટણી આવતી જાય, જતી જાય, આવે જાય, આવે જાય, આવે જાય, આ રીતની ચૂંટણીઓ હોય. આપણે રાજકારણમાં એટલા માટે રિસ્ક નહીં લેતા કે આપણે મજૂર છીએ, આવું ના હોય. કોઈ સારો એવો નેતા જોઈને વોટ કરી દેવાનો, એ તો કરશે કામ. બાકી આપણે જેવા તેવા માણસને વોટિંગ નહીં કરવાનું. અને રાજનીતિમાં બહુ સારું એવું છે. આપણે બહાર ગામ જવાની પણ જરૂર નથી. એટલું સરકાર શ્રી આપે છે આપણને, બધી સુવિધાઓ છે, બધું છે. પણ આપણા નેતાઓ આવા છે એટલે આપણા સુધી કંઈ નહીં પહોંચતું. પણ ધીરે ધીરે રાજનીતિ પણ બદલાઈ રહી છે. ધીરે ધીરે આપણા સમાજના આદિવાસી ભાઈઓ ખૂબ એવા આગળ આવે છે અને ખૂબ એવા ખુલીને બોલે છે. તો જોહાર બધા મિત્રો ભાઈઓને હું તમને દિલથી કહું છું કે આવા માણસોને બહુ સરસ સપોર્ટ કરજો. અને એ જ માણસો જોઈ લેવાનું પેલો કેવો કોણ માણસ છે, પછી પાર્ટીમાં જતા નહીં. પાર્ટી આ છે તે છે. ભલે ચાલુ પક્ષના માણસો હોય ને, સારો માણસ એવો હોય ને તો એમને જ વોટ આપવો. પછી ભલે ને એક કામ ના કરે એવો હોય ને તો પછી શું કામ આપવાનું. એટલે આવું બધું છે રાજનીતિમાં બી. આપણે આ બધા બહારગામ જઈએ છીએ ને, કેવા કેવા રસ્તાઓ છે જોયા હશે તમે. બધા શહેરોમાં, ગામડાઓમાં કેવા કેવા બ્લોકો નાખ્યા. અને આપણા એરિયામાં તો હું બ્લોકથી બ્લોક પણ ખાલી છે ને, તળિયું નાખી જાય ને, રસ્તા ખાલી પૂરી દે ને તો સારું છે. પણ આવું બધું છે. એટલે રાજનીતિમાં તો બહુ ઊંડે જાય તો બહુ એવું છે. પણ જોહાર ભાઈઓ, તમે દિલથી એવા માણસને સપોર્ટ કરજો જે આપને આગળ લાવી શકે, આપણા માટે કામ કરી શકે, ગામનો વિકાસ કરી શકે, પછી શહેરનો વિકાસ કરી શકે. એવા નેતાને વોટ આપવો અને એવાને સપોર્ટ આપજો. પછી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પછી વિપક્ષ, આ તે, હું પેલામય આ રીતે કોઈને લડાવવાનું નથી. અને ચૂંટણી આવતી રહેશે, જતી રહેશે, અને કેસ થશે. આપણા જેવા ખોટા નકામા માણસો ઉપર જ એ લોકો મતલબમાં જે તે ગોળમું, આપણી દેશી ભાષામાં કહીએ તો ગોળમું, કે પછી જે તે કંઈ સડાવે આપણને, સડાવીને પેલા વિશે ઉશ્કેરે. તો આવા કોઈના બહેકાવામાં આવવાનું નહીં. આપણું મન જે કે એ રીતે જ આપણે રહેવાનું છે. અને દિલથી આપણે એમને વોટિંગ કરવાનું છે. અને એ તો તરત જ પાછા ચૂંટણી જેવી પતશે ને તેવી તમને અમુક જગ્યાએ એક સાથે જોવા મળશે. અને આપણે 5 ને 15 વર્ષ પીઢીઓ નીકળી જાય ને તોય આપણે તેના જે તે માણસ સાથે દુશ્મનાઈ રહેશે. એટલે જોહાર, આટલું ધ્યાન રાખજો. ખાસ કરીને આટલું ધ્યાન રાખજો તમે. કોઈના કહેવામાં નહીં આપવાનું. આપને સારો એવો માણસ લાગે એમને જ વોટ આપવાનો છે અને એમને જ જીતાવાનો છે. એટલે જોહાર, બધા ધ્યાન રાખજો. ઘણા એવા સારા યુવાનો આજકાલ તો જાગી ગયા છે. ખુલ્લે આમ બોલવા તૈયાર થઈ ગયા છે. અને ખુલ્લે આમ પહેલાં જે આઝાદી વખત લડતા હતા ને એ રીતે હાલ બી શરૂઆત કરી નાખી છે આપણા ભાઈઓએ. એટલે આવાને સપોર્ટ કરજો. જય જોહાર.